જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો. પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે જોઈએ તો ગુણભાર છે 3 અને નવા પરિરૂપમાં આ વખતે 3 સંકલ્પનાઓ પૂછાય છે. એટલે 3 ગુણનું પ્રકરણ છે અને શબ્દની સમજ સંકલ્પના એ પ્રકારના પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાય છે. એટલે જો વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બ્લુપ્રિન્ટમાં કોઈ ફેરફાર ન થાય તો આ પ્રકરણમાંથી 3 ગુણના સંકલ્પનાઓ પૂછાય છે. 3 ગુણનું પ્રકરણ છે. આગળ વાત કરીએ તો પ્રાસ્તાવિકવાદ જે છે સંસાધન કોને કહેવાય? સંસાધન એટલે શું? તો કે મનુષ્યને જે જરૂરિયાતની પૂર્તિ માટે ઉપયોગમાં આવે એવા તત્વને સંસાધન કહેવાય. જે મનુષ્ય માટે તેની જરૂરિયાતની પૂર્તિ કરે છે એવા કુદરતી કોઈ પણ તત્વ છે એ સંસાધન છે. જ્યાં સુધી કોઈ તત્વ, કોઈ કુદરતી તત્વ ઉપયોગમાં નથી આવતું ત્યાં સુધી તે સંસાધન નથી. મનુષ્યએ જેમ જેમ પોતાનો સાંસ્કૃતિક વિકાસ કર્યો તેમ કુદરતમાં રહેલા તત્વોનો વિવિધ રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને એ ધીરે ધીરે તેના માટે સંસાધન બનતા ગયા. જેમ કે આદિમાનવ ગુફાવાસીઓ તો ત્યારે તેની મર્યાદિત જરૂરિયાતો હતી, એટલે એના માટે એ સમયે મર્યાદિત સાધનો હતા, મર્યાદિત સંસાધનો હતા. આજે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો ખોદી કાઢીએ છીએ. એ સમયે એના માટે તો એ ઉપયોગમાં નહોતા. એટલે એ સમયે આદિમાનવ માટે ખનિજો એ સંસાધન નહોતા. બરાબર વાતને સમજો. આજે એ એક મહત્વના સંસાધન છે. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ કુદરતી તત્વનું હોવું એ મહત્વનું નથી. મહત્વની 2 બાબતો છે, યાદ રાખજો. કોઈ પણ કુદરતી તત્વને સંસાધન બનવા માટે 2 મહત્વના ગુણધર્મો હોવા અનિવાર્ય છે. નંબર 1 તેની ઉપયોગિતા, નંબર 2 કાર્યની યોગ્યતા. કયા કામમાં ઉપયોગમાં લેવાય છે, કેટલું કામ આપે છે, એ એનું મહત્વનો ગુણ છે. કયા ક્ષેત્રમાં ઉપયોગમાં આવે, એટલે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા એ સંસાધનના મુખ્ય 2 ગુણધર્મ છે. એના આધારે આપણે કોઈ પણ કુદરતી તત્વને સંસાધન કહી શકીએ. આદિમાનવે જીવનની યાત્રાની શરૂઆત કરી ત્યારે એમની પાસે જરૂરિયાતો સીમિત હતી અને સંસાધનો પણ સીમિત હતા. જેમ જેમ સાંસ્કૃતિક વિકાસ થતો ગયો તેમ તેમ કુદરતના તત્વનો પહેલા ઝાડ પારનો ઉપયોગ કરતો હતો, પછી ધીરે ધીરે ખેતી થવા લાગી, પ્રાણીઓનો ઉપયોગ કરવા માંડ્યો, એટલે પ્રાણીઓ પણ એમના માટે એક સંસાધન બની ગયા. ધીરે ધીરે એ સંસાધનોની સંખ્યા વધતી ગઈ. એ પહેલા એ કુદરતી તત્વો તો હતા જ, પણ માનવીએ પોતાની બૌદ્ધિક ક્ષમતા વડે તેનો ઉપયોગ શરૂ કર્યો. એટલે બરાબર મહત્વની વાત એ છે કે કોઈ પણ કુદરતી તત્વ ત્યારે સંસાધન છે જ્યારે તે મનુષ્યની જરૂરિયાતની પૂર્તિ કરે છે. તમારી ટેક્સ્ટબુકમાં જે પહેલું જ વાક્ય છે કે આપણે જે કુદરતમાં તત્વો છે એ આપણી જરૂરિયાતની
મદદ છે કે કેટલીક જરૂરિયાતોની સંપૂર્ણપણે પૂર્તિ કરતા હોય છે. આમ તો જરૂરિયાત અનંત છે એટલે ક્યારેય પૂર્તિ થાય નહીં. મનુષ્ય જીવનની જરૂરિયાતો અનંત છે અને મર્યાદિત સાધનો છે. આગળની વાત આપણે વિસ્તૃત કરશું, પણ અહીંયા હવે આપણે વાત મુખ્ય વિષય પર આવીએ. આ પ્રસ્તાવિત હતું સંસાધનના ઉપયોગો શું છે. સંસાધનો મનુષ્ય જીવનને કેવી રીતે ઉપયોગમાં આવે છે એની વાત કરવાની છે. તો અનેક તબક્કે મનુષ્ય જીવનના પ્રારંભિકથી લઈને આજ સુધીના અનેક તબક્કે એ સંસાધનોની ભૂમિકા મહત્વની રહી છે. શરૂઆતની પ્રારંભિક ખેતી પ્રવૃત્તિથી લઈ અને આજના વિશાળકાય ઉદ્યોગો સુધી જ્યાં મનુષ્ય જીવનની યાત્રા વિકસી છે, એમાં પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, કોઈ ને કોઈ રીતે કુદરતી સંસાધનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે. એટલે અહીંયા આપણે ત્રણ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. નંબર 1, સંસાધનો ખોરાક તરીકે. પહેલી વાત, બહુ મહત્વના ત્રણેય મુદ્દા છે, ધ્યાન આપજો. સંસાધનો ખોરાક તરીકેનો ઉપયોગ. આપણે જાણીએ છીએ કે મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરિયાત છે: હવા, પાણી અને ખોરાક. આ મૂળભૂત ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ. સંસાધન ખોરાક તરીકે આપણને ઉપયોગી છે. જેમ કે તમારે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા છે એ પ્રમાણે જોઈએ તો પ્રારંભિક જીવનમાં ફળફળાદી કંદમૂળ ખાઈને માણસ જીવતો હતો, ત્યારે એના માટે સંસાધન હતા. પછી ખેતીની શોધ થઈ એટલે ખેતીના વિવિધ પાકો એ એના માટે સંસાધન બન્યું. કંદમૂળ હોય, ફળફળાદી હોય, ખેતીના પાક હોય. પછી પાલતુ કે વન્ય પ્રાણીઓ જે છે એનો શિકાર કરતો થયો, એને રાખતો થયો, એટલે કેટલાક એમાંથી દૂધ આપનારા દુધાળ પ્રાણીઓ હતો તો દૂધનો ખોરાક તરીકે ઉપયોગ થયો. એમાં વિવિધ બનાવટો દૂધની. એ ઉપરાંત માંસાહાર જે છે એમના માટે માંસ કે દરિયાઈ સી ફૂડ જેને કહે છે, દરિયાઈ ખોરાક. આમ વિવિધ રીતે આ કુદરતી તત્વોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આ સિવાય પણ તમે ઉદાહરણો વિચારી શકો તો વિવિધ રીતે માણસ સંસાધનને એક ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકે છે, લે છે. તો એક પ્રકાર થયો ખોરાક તરીકે. સેકન્ડ વન, રો મટીરિયલ, કાચા માલ તરીકે. કાચા માલના સ્ત્રોત તરીકે જો વિચારીએ તો આપણે જાણીએ છીએ કે અનેક ચીજ વસ્તુઓ જંગલમાંથી જે મળે છે, એ ઉપરાંત ખેતીની ચીજ વસ્તુઓ છે, પાલતુ પ્રાણીઓ છે, કે અન્ય કેટલીક બાબતો જો વિચારી કે જે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે. જેમ કે બે ઉદાહરણ લઈએ તો લાકડું જે છે જંગલમાંથી મળે છે ઇમારતથી, તો આપણે એનું ફર્નિચર બનાવવાનો ઉપયોગ કરીએ. મજબૂત લાકડું હોય તો હોડી બનાવવાના હોડી ઉદ્યોગમાં કામમાં લઈએ છીએ. પ્રાણીઓનો આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. ખેતીની કેટલાક ઉત્પાદનો છે તો એ કૃષિ ઉત્પાદનો, જેમ કે કપાસનું ઉત્પાદન કરીએ છીએ તો એ કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ. શેરડીની ખેતી કરીએ છીએ, મગફળીની ખેતી કરીએ છીએ, તો એ કોઈને કોઈ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. આમ રો મટીરિયલ પૂરો પાડે છે સંસાધનો આપણને. એવી જ રીતે જે પાલતુ પ્રાણીઓ છે એમાંથી કેટલાક ઊન આપતા હોય તો ઊન ઉદ્યોગ છે. ચામડાથી ચામડા ઉદ્યોગનો વિકાસ થયો છે. તો આવા ઉદાહરણો લઈશું. આજના આધુનિક યુગની સૌથી મહત્વની બાબત હોય તો ખનિજ છે. એટલે વિવિધ પ્રકારની જે અસ્ત છે એ આપણા ઉદ્યોગોને રો મટીરિયલ પૂરો પાડે છે. ત્રીજી વાત કરીએ શક્તિ સંસાધન તરીકે. આજનો યુગ એ યંત્રોનો યુગ છે અને
યંત્રને ચલાવવા માટે ઈંધણની આવશ્યકતા હોય છે. તો પૃથ્વીમાંથી જે પેટાળમાંથી આપણે ખનિજ તેલ પેટ્રોલિયમ ખોદી કાઢીએ છીએ, એ ઉપરાંત કોલસો, કુદરતી વાયુ, યુરેનિયમ પણ ઉર્જા મેળવવા માટે, એટોમિક એનર્જી માટે ઉપયોગી છે. તો આવા જે સંસાધનો છે એ શક્તિ મેળવવા માટે, સંચાલન શક્તિ માટે વપરાય છે, એટલે એને શક્તિ સંસાધનો તરીકે ઓળખે છે. જે આપણા ઉદ્યોગોને ચલાવવા માટે, અન્ય યંત્રોને ચલાવવા માટે એક ચાલક બળ તરીકે ઉપયોગમાં આવે છે, એવી જે ખનિજો છે, કઈ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આણ્વિક ખનિજો, વર્તમાન સમયે પરંપરાગત ઉર્જાના જે સાધનો છે એની અછત વર્તાવા લાગી છે. તો વર્તમાન દ્રષ્ટિકોણ બદલાયો છે અને એ બિન પરંપરાગત જે ઉર્જાના સાધનો છે, જેમ કે સોલાર એનર્જી, એ પણ મહત્વનું એક સંસાધન છે. જળ ઉર્જા હોય, પવન ઉર્જા હોય, ભૂતાપીય ઉર્જા હોય, ભરતી ઉર્જા હોય, એ વિકલ્પો છે અને આવનારા સમયની જે માંગ રહેવાની છે, એટલે સૂર્ય ઉર્જા હોય કે પવન ઉર્જા હોય, જળ ઉર્જા હોય, ભરતી ઉર્જા કે ભૂતાપીય ઉર્જા હોય, એ શક્તિના સંસાધન તરીકે આપણે ગણી શકશું. બે રીતે, પરંપરાગત, બિન પરંપરાગત, પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, જેની આગળ આપણે વાત કરશું. હવે સંસાધનના પ્રકારોની વાત કરીએ. સંસાધનના પ્રકારો વિવિધ રીતે પાડી શકાય. સંસાધન ત્રણ રીતે વર્ગીકૃત કરશે. સંસાધનોને ત્રણ વિભાગે વહેંચી. પ્રશ્ન પૂછે તો કોઈ એક પૂછે કે સંસાધનના પ્રકાર કેટલા, તો ત્રણ, અને એમાંથી કોઈ એક વિશે, જેમ કે માલિકીના આધારે, પુનઃ પ્રાપ્તતાના આધારે અથવા તો વિસ્તરણના આધારે એ વર્ગીકરણ કરો, એવો ત્રણ ગુણનો પ્રશ્ન પૂછી શકાય. તો સંસાધનના પ્રકાર ત્રણ છે. પહેલી વાર માલિકીના આધારે એનો પ્રકાર પાડી શકાય, વર્ગીકૃત કરી શકાય. નંબર 2, પુનઃ પ્રાપ્તતાના આધારે, પાછું મારો પુનઃ અને ત્રીજું છે વિતરણના આધારે. ત્રણ રીતે જોઈશું, વિગતવાર વાત કરીશું. પહેલી વાત કરીશું માલિકીના આધારે. માલિકીના આધારે ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય. વ્યક્તિગત માલિકી હોઈ શકે, રાષ્ટ્રની માલિકી હોઈ શકે કે વૈશ્વિક માલિકી હોઈ શકે. હવે વાત પહેલી, વ્યક્તિગત માલિકી. કોઈ વ્યક્તિ, વ્યક્તિઓ, પરિવાર, એમની માલિકીની જો કોઈ સંપત્તિ હોય, કોઈ મિલકત હોય, કોઈ સંસાધન હોય, તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય. જેમ કે મકાન હોય, ઘર હોય, ઉદ્યોગ હોય, એ વ્યક્તિગત માલિકીના હોય. આપણે મોરબી માટે વાત કરીએ તો સિરામિક ઇન્ડસ્ટ્રી છે, ક્લોક ઇન્ડસ્ટ્રી છે, એ મોટા ભાગે વ્યક્તિ કે વ્યક્તિઓની છે, એટલે એ વ્યક્તિગત માલિકીમાં સમાવેશ થાય. કોઈ સમૂહની હોય,
4-5 ભાગીદારો થઈને હોય તો પણ એ વ્યક્તિઓની જ ગણાય. એ વ્યક્તિગત માલિકીમાં જ આવે. જમીન છે, મકાન છે, આ બધાનો સમાવેશ વ્યક્તિગત માલિકીમાં થાય. ત્યાર પછી બીજો પ્રકાર છે કે રાષ્ટ્રીય માલિકી. પૂરા દેશની માલિકીની જે સંપત્તિ હોય, સંસાધન હોય, એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. પૂરા દેશ માટેની એ માલિકી ગણાય, પૂરા રાષ્ટ્રીય સંસાધન છે. તો આવા વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, અહીં ઉદાહરણ આપ્યું છે કે સૈન્ય છે, આપણું રેલવે વિભાગ છે, ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નથી, પણ સમજી શકાય કે આપણું જે રાષ્ટ્રીય કક્ષાએ જે કંઈ પણ વ્યવસ્થાપન છે તે દેશની સંપત્તિ છે, એટલે કે રેલવે તંત્ર પણ એમાં સમાવેશ કરી શકાય. એ ઉપરાંત આપણું લશ્કર છે, ડિફેન્સ, એનો સમાવેશ પણ એમાં થઈ શકે. તો એ રાષ્ટ્રીય સંપદા, રાષ્ટ્રીય સંસાધન છે. વ્યક્તિગત માલિકીના સંસાધનો હોઈ શકે, રાષ્ટ્રીય માલિકીના સંસાધનો, અને ત્રીજું છે વૈશ્વિક. જે પૂરા વિશ્વના ઉપયોગમાં હોય, સમગ્ર મનુષ્ય જાતિના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતા હોય એવા સંસાધનોને વૈશ્વિક સંસાધનો કહેવાય. તો આમ માલિકીના આધારે 3 પ્રકાર પડે છે. નંબર 1 વ્યક્તિગત સંસાધન, નંબર 2 રાષ્ટ્રીય સંસાધન, નંબર 3 વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત માલિકીમાં જે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની માલિકી હોય, ભાગીદારી માલિકી હોય, તો પણ તે વ્યક્તિગત મિલકત સંસાધન તરીકે ઓળખી શકાય. જેમાં આપણે ઉદાહરણ જોઈએ કે ઘર હોય, ઉદ્યોગ હોય, કેટલાક ઉદ્યોગો છે, અથવા તો જમીન જાગીર છે, એ વ્યક્તિગત માલિકીના સંસાધનોનું ઉદાહરણ હતું. રાષ્ટ્રીય સંસાધન છે, પૂરા દેશ માટે, પૂરા રાષ્ટ્ર માટે ઉપયોગમાં આવતી હોય એવી સંપત્તિ હોય, એવા સંસાધનો હોય, એ રાષ્ટ્રીય સંસાધનો છે. જ્યારે પૂરા વિશ્વમાં જે મનુષ્ય જાતિ છે, મનુષ્ય જાતિના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતા હોય એવા સહિયારા સંસાધનોને વૈશ્વિક સંસાધન કહેવાય. હવે આપણે વાત કરવાની છે વિતરણના આધારે. સંસાધનોનો બીજો ખ્યાલ એ વિતરણ ક્યાં છે, કેવું છે, એના આધારે ખ્યાલ કરીશું. તો ક્રમશઃ સમજ્યા જઈએ. નંબર 1 સર્વસુલભ. સર્વસુલભ સંસાધન શબ્દને છૂટો પાડીને સમજો તો દરેક જગ્યાએ જે છે સર્વને સરળતાથી મળી રહે છે, બધી જ જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થતું હોય એવું સંસાધન છે હવા, જેમાં વિવિધ વાયુઓનું બનેલું છે, જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે વગેરે. તો એ સર્વસુલભ સંસાધન છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે હવા, પાણી, ખોરાક એ મૂળભૂત જરૂરિયાત શરૂઆતની પ્રારંભિક કાળથી લઈને આજ સુધી એ આપણું એક મહત્વનું સંસાધન રહ્યું છે. તો હવા એ સર્વસુલભ સંસાધન છે.
જે દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થાય છે, એટલે એ પ્રકારના સંસાધનને સર્વ સુલભ સંસાધન કહેવાય. ત્યાર પછી સામાન્ય સુલભ. સામાન્ય સુલભ સંસાધન એટલે સામાન્ય રીતે લગભગ દરેક જગ્યાએ મળતા હોય એવા સંસાધનો છે, જેમ કે ભૂમિ અને જમીન, ગોચર, આ નદીઓ. એ સામાન્ય રીતે ઠીક છે કે બધા નદીઓ હોય પણ એ રેગિસ્તાનમાં ન મળે. ભૂમિ અને જમીન બંને વચ્ચે તફાવત છે. આગળ આ પ્રકરણમાં આપણે વાત કરશું. પૃથ્વીના મૃદાવરણીય ખડકને ભૂમિ કહેવાય, પણ બધી જ ભૂમિને જમીન ન કહેવાય. જમીન એ પૃથ્વી ઉપરનો રસકસવાળો પાતળો પોપડો છે, જે કૃષિ માટે યોગ્ય હોય એને જમીન કહેવાય. એટલે જમીન વિશે આપણે આગળ આ જ પ્રકરણમાં વાત કરવાના છીએ, એટલે વિશેષ વાત નથી કરતા, પણ બે શબ્દ આપ્યા છે એટલે તમારી સમજ કેળવાય, સમજ મળે એ હેતુથી કહું છું કે ભૂમિ અને જમીન બંને વચ્ચે એકદમ પાતળી ભેદરેખા છે, તફાવત છે. આગળ આપણે એની વાત કરવાની છે. ગોચર એટલે ગાયોને ચરવાની જગ્યા. એવું ઉદાહરણ આપ્યું છે ગોચર. ગોચરનો અર્થ થાય ગાયોને ચરવાની જગ્યા, જે સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં એ ખુલ્લા મેદાનો હોય છે, ગાયોને ચરવા માટે છોડવામાં આવ્યું હોય એવા ભૂમિભાગને ગોચર કહેવાય. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલ સંસાધન એ સામાન્ય રીતે મર્યાદિત માત્રામાં હોય, દરેક જગ્યાએ અવેલેબલ પણ ન હોય. નંબર 1, મર્યાદિત માત્રામાં હોય અને દરેક જગ્યાએ સરળતાથી ન પણ મળતા હોય. બહુ સરળ ઉદાહરણ ખનિજો છે. વિવિધ પ્રકારના ખનિજો જે આપણને મળે છે એ દરેક જગ્યાએ પ્રાપ્ત ન થતા હોય. કોઈ જગ્યાએથી મળે પણ ખરા અને કોઈ જગ્યાએ ન પણ મળે. બીજી વાત, મહત્વની વાત એ છે કે બધા જ પ્રકારના ખનિજો બધી જ જગ્યાએ ન મળે. દુનિયાના કેટલાક દેશો એવા છે જ્યાં ખનિજો મળતા હોય અને ન પણ મળતા હોય. તો આવા વિવિધ પ્રકારના ખનિજો જે છે, હમણાં આપણે વાત કરી હતી કે સંચાલન શક્તિ માટેના જે ખનિજો છે, કોલસો છે, ખનિજ તેલ, કુદરતી વાયુ છે, લોહ અયસ્ક છે, પછી બોક્સાઇટ છે, આવા વિવિધ અબરખ છે, સીસો છે, ગોલ્ડ છે, વિવિધ પ્રકારના ખનિજો પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એ વિરલ સંસાધન છે, જે સામાન્ય રીતે અમુક જગ્યાએથી પ્રાપ્ત થતા હોય. અને ત્યાર પછી ચોથો પ્રકાર છે એકલ સંસાધન. શબ્દનો અર્થ એવો દર્શાવે છે કોઈ એકાદ જગ્યાએથી મળતા હોય. પૂરા જગતમાં, પૂરી દુનિયામાં કોઈ એકાદ બે જગ્યાએથી મળતું હોય એવા સંસાધનને એકલ સંસાધન કહેવાય. અહીંયા તમારા ટેક્સ્ટબુકમાં ક્રાયોલાઇટનું ઉદાહરણ છે કે જે ગ્રીનલેન્ડમાંથી મળે છે. એ ખનિજનું ઉદાહરણ છે ક્રાયોલાઇટ, કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. ધોરણ 9માં તમે એ પણ વાત ભણી રહ્યા છો કે સર્પગંધા નામની એક વનસ્પતિ થાય છે, અને સર્પગંધા માત્ર ભારતમાં થાય છે, એકમાત્ર ભારતમાં થાય છે. જે લોહીના ઊંચા દબાણને નિયંત્રણ કરવા માટેની મેડિસિન બનાવવા માટે વપરાય છે. આ ઔષધીય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે, તો એને એકલ સંસાધન કહેવાય. આવું કોઈ પણ સંસાધન હોય, જરૂરી નથી કે ખનિજ જ હોય, પણ કોઈ પણ એવું સંસાધન કે જે જગતમાં એકાદ સ્થાને પ્રાપ્ત થતું હોય, મળતું હોય, તેવા સંસાધનને એકલ સંસાધન કહેવાય. અને હવે વાત પુનઃ પ્રાપ્તતાના આધારની વાત કરવાની છે, તો બે પ્રકાર પાડી શકાય: પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. ફરીથી મળી શકે તેવા સંસાધનો અને ફરીથી પ્રાપ્ત ઝડપથી ન થઈ શકે, ટૂંકા ગાળામાં ન થઈ શકે તેવા સંસાધનો.
અહીંયા તમારા શબ્દ તેના માટે નવીનીકરણ અને અનવીનીકરણ શબ્દ વાપર્યા છે, જેનું નાવીન્ય થઈ શકે અને ન થઈ શકે. જે થઈ શકે એવા છે જળ, પાણી છે, તળાવ હોય, સરોવર, નદીઓ જે છે એમાં વપરાશને અંતે ખૂટી જતું હોય મોટા બંધોમાં પણ ચોમાસું આવે એટલે ફરી પાછું સારા વરસાદને કારણે પૂર્તિ થઈ જતી હોય. તો જળ, જંગલ, પશુઓ આવા કેટલાક સંસાધનો છે કે જે પૂર્તિ કરી શકાય, નજીકના ભવિષ્યમાં તેની પૂર્તિ થઈ શકે. કોઈ પ્રાણીઓની પ્રજાતિ છે લુપ્તતાના આરે હોય અને એને પ્રોટેક્ટેડ કરવામાં આવે, અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન જૈવારક્ષિત ક્ષેત્રમાં મૂકીને એનું રક્ષણ કરવામાં આવે તો એ પ્રજાતિની ફરી વૃદ્ધિ થઈ શકે, એક સંવર્ધન થઈ શકે. વનસ્પતિમાં પણ આ જ રીતે વૃદ્ધિ કરી શકાય. તો આ બધા છે એ ફરીથી મેળવી શકાય છે, એ નવીનીકરણીય સંસાધન છે. જ્યારે કેટલાક સંસાધનો એવા છે કે જેનો એક વખત ઉપયોગ કરી લઈએ પછી નજીકના ભવિષ્યમાં પાછા ન મળે. જેમ કે પૃથ્વીના પેટાળમાં કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, લોહ એસ્ક છે, અન્ય ખનિજો છે, એનો જથ્થો ક્યાં મર્યાદિત છે. આપણે આપણી જરૂરિયાતની પૂર્તિ માટે એને પૃથ્વીના પેટાળમાંથી ખોદી કાઢીએ છીએ અને આપણે જાણીએ છીએ કે કરોડો વર્ષની પ્રક્રિયાને કારણે બન્યા છે. તે બનવાની પ્રક્રિયા પૃથ્વીના પેટાળમાં અતિ મંદ છે અને એ નજીકના ભવિષ્યમાં અત્યારે બને તેમ પણ નથી. એ ભૂસ્તરીય માહિતી પ્રકરણ નંબર 13 9મા ધોરણમાં તમે ભણી ગયા છે. એટલે એવા સંસાધનો છે કે કેટલા ફરીથી પ્રાપ્ત થતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન. બે વ્યાખ્યા બરાબર સમજો. નવીનીકરણીય એટલે કે જેનો ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં પાછું મેળવી શકાય, એ નવીનીકરણીય સંસાધન છે. જળ, જંગલ, પ્રાણીઓ, પક્ષીઓ તેનું ઉદાહરણ છે. કેટલાક સંસાધનો એવા કે જેનો એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં મેળવી શકાતા નથી, જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ કે ખનિજો, એ અનવીનીકરણીય સંસાધનો છે. આમ સંસાધનના પ્રકારની આપણે વાત કરી અને 3 રીતે કરી: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃ પ્રાપ્યતા કે પછી અપ્રાપ્યતાના આધારે. આગળની વાત સંસાધનનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે એ વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.